દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો કહેર છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં આકાશમાંથી અગન વર્ષા વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજુ કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે। મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર નોંધાયું। અકોલામાં સતત ત્રીજા દિવસે 45 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે, તો વિદર્ભના તમામ જિલ્લામાં 43 થી 46 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અમરાવતીમાં 46.8 અને વર્ધામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ ઉત્તર ભારતમાં પણ આકરા તાપે ભારે કહેર મચાવ્યો છે। ઉત્તર પ્રદેશના બાંદામાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં 10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીને કારણે મધ્યપ્રદેશના ભોપાલમાં 30મી સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ અપાયો છે। ન માત્ર ઉત્તર ભારત પરંતુ હિમાલયના રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે।